વડોદરા એએનટીએફની મોટી કાર્યવાહી કલોલ હાલોલ રોડ પરથી ₹3.15 લાખના ગાંજા સાથે 3 આરોપીઓ ઝડપાયા. ₹16.44 લાખનો મુદ્દામાલ જપ્ત. એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ એએનટીએફ વડોદરા ઝોન દ્વારા ગેરકાયદેસર માદક પદાર્થના વેચાણ અને હેરાફેરી સામે એક સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. એએનટીએફ ગાંધીનગરના પોલીસ અધિક્ષક લોકેશ યાદવની સૂચના અને વડોદરા ઝોનના નાયબ પોલીસ અધિક્ષક કેડી ખાંભલાના માર્ગદર્શન હેઠળ આ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ચોક્કસ બાતમીના આધારે દરોડાએ એટીએફ વડોદરા ઝોનના પોલીસ ઇન્સ્પેક્ટર ડીજે રાણા નાર્કોટિક્સ અંગે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર ડીજે રાણા અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ પીસી જાગૃતિબેન બાબરિયા બકલ નંબર 470 નાઓએ ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે કેટલાક ઇસમો ગેરકાયદેસર વનસ્પતિજન્ય માદક પદાર્થ સૂંકો ગાંજોનો જથ્થો લઈને કાલોલ હાલોલ રોડ પરથી પસાર થવાના છે. આ બાતમીના આધારે પોલીસ ટીમે પંચોની હાજરીમાં કાલોલથી હાલોલ જવાના રોડ પરથી એમજીએસ સ્કૂલ ગરનાળા પાસે આવેલી ટ્રાફિક પોલીસ ચોકી નજીક વોચ ગોઠવી સફળતાપૂર્વક દરોડો પાડ્યો હતો. લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત. પોલીસના દરોડા દરમિયાન આરોપીઓ પાસેથી નીચે મુજબનો મુદ્દામાલ મળી આવ્યો હતો. સૂંકો ગાંજો 6.307 કિલોગ્રામ, કિંમત ₹3,15,350. વાહન એક 4વ્હીલર ગાડી નંબર GJ17CK 6161. મોબાઈલ ઓપ્પો કંપનીનો મોડેલ Z9 5G ફોન. રોકડ રકમ 9,150. અન્ય વસ્તુઓમાં આધાર કાર્ડની નકલ, બસની ટિકિટો અને પેન ડ્રાઈવ. કુલ મુદ્દામાલ 16,44,500. 3 આરોપીઓની ધરપકડ. ગાંજાના જથ્થા અને વાહન સાથે પોલીસે સ્થળ પરથી 3 આરોપીઓની ધરપકડ કરી છે. એક અફઝલ અસલમ કુરેશી, 2 રવિભાઈ નારાયણભાઈ દંતાની, 3 પઠાણ નમીદ ખાન સબ્બીર ખાન પઠાણ ઝડપાયેલા. તમામ આરોપી વિરુદ્ધ કાલોલ પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ ની કલમ 8C20B IIB 29 મુજબ ગુનો પીએસઆઈ જેપી મેવાડા એએનટીએફ વડોદરા ઝોન ગાંધીનગર દ્વારા દાખલ કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.